જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ ને જય સ્વામિનારાયણ. તો જો સવાર જો માં જીયુબેન રમવા આવી ગયા છે. આમ બાર આઘારે તો દેખાય આમ ન્યા. ચલો ગાઈસ, તો આપણે જો ઉઠીને આવી ગયા છીએ નીચે. સવા 5 થવા આવ્યા છે. જો અહીંયા છોકરાઓ જમવા બેસી ગયા છે અને આજ ચાલો તો જો જમીને ફ્રી થઈ ગયા છીએ ને વાગી ગયા છે 9. તો ચાલો મમ્મીનું ભજન. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ ને જય સ્વામિનારાયણ. તો જો સવારના વાગી ગયા છે 9:45. 9 વાગવા આવ્યા છે. આમ તો 9:45 નહીં, પણ 9માં 5 જ ઓછી છે. અને જો આપણે ઉપરનું કામ ફિનિશ કરીને નીચે આવી ગયા છીએ ને આજ છે સન્ડે. તો આજ તો લેટ જ હોય બધું, કેમ કે સવારમાં જો છોકરાઓને રજા હોય અને આરાધ્યાનું માથું ધોવાનું હોય, એવું બધું હોય. રવિવાર હોય એટલે તો એ બધું ચાલતું હોય. તો જો અત્યારમાં લેટ કામ થાય, તો હજી બીજું બધું બાકી છે. તો નિરાતે કરશું. અને છોકરાઓ વયા ગયા છે બે જણ, નાહી ધોઈને ફ્રેશ થઈને નીચે રમવા માટે. અને અહીંયા જો ટીવી ચાલુ મૂકીને વયા ગયા છે. ટીવી જોતા નીચે રમવા વયા ગયા છે. કેવા જલસા છે, બિંદાસ. ચાલુ મૂકીને નીચે વયા ગયા, એને ખબર એ નથી કે અહીં ટીવી ચાલુ છે ને પોતે નીચે રમવા વયા ગયા બે. ત્યાં છે જો સામે બેઠા છે બે. અય તમારે ટીવી નથી જોવું તો ચાલુ મૂકીને કેમ વહી આવ્યા બે? હે તો બંધ કરીને જવાય. શું બીક લાગે? શેની બીક લાગે? ભૂતનું આવે છે એટલે તો ન ચાલુ કરતી હો. તો હવે હું આવું છું કે તમે આવી ગયા ને એટલે એકલી હતી ને એટલે નહોતી જોતી. તો આમાં જો ભૂતનું દાવે છે ને એટલે આરાધ્યાને બીક લાગી ને એટલે નીચે વહી ગઈ છે. અને હવે આવે છે આરાધ્યા ઉપર. હું આવી ગઈ ને નીચે, ઉપરથી નીચે સાફ કામ કરીને, એટલે એ આવે છે હવે નીચેથી ઉપર. કા આરાધ્યા? અને મમ્મી નીચે કામ કરે છે. અને જો આવી ગયા બેન આરાધ્યા બેન, મસ્ત રેડી થઈ ગયા છે આજ તો, માથું બાથું ધોઈને. કા આરાધ્યા? અમારા આરાધ્યા બેન ને અમારે છૂટાવાળા રાખવાનો બહુ શોખ. અત્યારમાં માથું ધોવે એટલે કા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ તો કે બધાયને. તો આજ તો રમવાની મજા ને, રવિવાર છે તો. હે આરાધ્યા? આમ કરતી જો મસ્ત તૈયાર થઈ બે. અને રવિવાર હોય ને એટલે એને ફ્રોક પહેરવાની વાટ હોય. હું ફ્રોક પહેરીશ. રવિવાર હોય ને એટલે અગાઉ કહી દે હું ફ્રોક પહેરીશ. કેમ નહીં આવી? લ્યો અગાઉ કહી દીધું તે વિસાવદર જવાનું. હું તારે રોકાવા જાઉં છું વેકેશન કરવા. ને બધાને કેટલાકને રાખશે? તમે બે ભાઈ બેન ને જાવું જ તો ત્યાં એને ના ઓલી જીનલ નાની છે, બે ભાઈ બેન ને ન જવાય, ગમે ને એકને તારે. લ્યો હું જઈશ, તું એકલી રહીશ? હે હું કે તાર પપ્પા એકઈ નહીં આવી, તું એકલી રહીશ? હે પછી ઉધરસ આવશે તો દવા લઈ જઈશ. આ વખતે નક્કી જ કરી લીધું તાર રોકાવા જવું જ છે એમ? હે તો આ વખતે મોકલવી જ છે. કેટલાક દી ટકે છો હું જોઉં તારે આરાધ્યા? તો મારે શાંતિ નિરાશ થઈ જાય અહીંયા આરાધ્યા વહી જાય તો. હે હા, બાન દાદા મૂકવા આવશે પછી તું રોકાઈ જઈશ ભાઈની ભેગી. સારું રોકાજો, જલસા કરજો. પછી આપણે મામાના ઘરે જાવું ને, ત્યાંથી આવશું. ત્યાંથી આવીશ એટલે મામાના ઘર જવાનું હા, એટલે તારે જવાનું છે. તો અત્યારમાં જો વિડીયો કોલ કરી લીધો છે, પણ ઓલી જીનલ ભૂતી હતી એટલે વાત ન થઈ. કા તમે કાલે ક્યાં જવાના? અમે કાલે મેરેજમાં જવાના છીએ. હા હાલો, મમ્મી નીચે બોલાવે છે. હા જો માં જીયુબેન રમવા આવી ગયા છે. આમ બાર આઘારે તો દેખાય, આમ ન્યાથી ન દેખાય. લ્યો ન્યા આવું, હાલો ન્યા આવું. તો ચાલો મમ્મી નીચે બોલાવે છે. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ કહી દે. એ તું આ રમવા આવી છો? હે હા જો આમ રાખશે ને લાડો. એ જીયો આમ કેસા કર લે હમણાં ઠીક હે? એ જીયો આમ જો જીયો આમ જો આમ ઈ બધું તોરણમાં ધ્યાન છે એનું. તોરણ જોવે છે બધું જોવે છે. કા એમ કે આ ફોન લઈને હું ઊભા છે એવું જોવે છે. જીયો સસમા લેવા છે. તું રમવા આવી? હે તું રમવા આવી? તું રમવા આવી? હે બેહી જા ન્યા ગાડી ઉપર બેહી જા. આ લે હું કરતા હકો ગાડી હું કરતા હકો. લો આ બેહી ગયા ગાડી હકો. અમારે અત્યારમાં જો ઢીંગલી બેન રમવા આવી ગયા છે. કા
આજ રવિવાર છે તો આરાધ્યાની આરે આરાધ્યા તું બેહી જા ને પાછળ બેસી જાય માં. રમવા આવી છે હા, એ જલ્દી એ હામું જોવે છે એમ સડી જાય પણ એને ફ્રોક પહેર્યું છે એટલે નથી ફાવતું ચડતા આમ સડી જવાય લે ને અહીંથી સડા બસ ઈ કેટલી કલાક કરશે ચડવામાં તે એક આરાધ્યા હા બસ ઈ માર હામું જ જોવે છે એને એમ કે આ ફોન પકડીને કેમ ઊભા છે દીદી આવી ગઈ તારી પાછળ દીદી આવી ગઈ હો જો જીયો આ જીયો જો તાર પાછળ કોણ છે જો કોણ આવ્યું જો પાછળ દીદી કે? દીદી આવી હે હા ચાલો તો હવે આપણે કામ કરવા માંડશું એમ કામ કરો અમારા ટીંગુબેન રમવા આવી ગયા છે તો અત્યારમાં રમાડવા મળ્યા હે અમારે કામ કરવું કોણ કરશે હે ચલો ગાઈસ તો જો આપી ગયા છે 11:30 અને આપણે જો કામ 11:30 ની ઉપર 5 નથી હજી 11:30 જ થયા તું રાઈટ 11:30 થયા ઘડિયાળમાં જોઈ લે સામે 11:30 જ થયા છે તું ભલે ને 5 મિનિટ આગળ હાલતો હોય અમારે તો ટાઈમે જ હાલવાનું હોય અને અહીંયા જો ટીવી ટાઈમ એન્જોય થાય છે આરાધ્યાને અને શું ખાય છે આરાધ્યા જો સરગવો બાફેલો ખાય છે કાં આરાધ્યા તો તૈયાર થઈને બેન બેસી ગયા છે આજ તો રહી સન્ડે છે એટલે વધારે કામ મજા આવી જાય ને પૈસા હે તો જો ફ્રી થઈને અમારે થોડું ઘણું કામ હતું તો કરી આવ્યા અને હવે જો રસોઈ બનાવી લીધી છે અહીંયા ગરમા ગરમ દાળ ઉકળે છે શાક ને બધું બની ગયું છે અહીંયા અને હવે રોટલી માંડવાની છે તો ચાલો આપણે રોટલી કરી લઈએ કે હમણાં જો 12 વાગશે એટલે જમવાવાળા આવી જશે તો બધાએ જમવા બેસી જઈશું ચલો ગાઈસ તો આપણે જો ઉઠીને આવી ગયા છીએ નીચે અને 5:15 થવા આવ્યા છે અને મમ્મી જો અહીંયા સિલાઈ કામ માટે બેસી ગયા છે કા અને આપણે ફોલવાનું છે આજ લસણ કાકમાં ભણો આ આવ્યું હાથમાં જે હોય તે હા એટલે નવરા થાય એટલે અહીંયા વહી આવવાનું બીજું શું કામ હોય આપણે હા સ્પેશિયલ સીવવા માટે તો મારે તો કામ પતી ગયું છે તો મારે આજ લસણ ફોલવાનું છે અને આજે જો મશીનનું ક્લીન કરવાનું છે તો હું લઈ આવીશું તો ચાલો આપણે આજે મશીન ક્લીન કરી નાખી અને સર્વિસ થઈ ગઈ છે તો હવે આજ મશીનની સર્વિસ કરવી છે ગંદડો બધો કાઢવો છે તો જોઈએ આપણે ફિલ્ટરમાં કેટલો ઓહો તમે જોઈ શકો છો જો હમણાં કીધું મેં જાળી કાઢીને સાફ નથી કરી ને હાલે જો છે ને હાલે તો આ પકડ ન્યા નહીં ન્યા આંગળી આડી આવશે તારી આ બાજુ પકડ બસ હા તો જો આપણે આમાં સાફ કરીને કાઢી નાખી પેલા આને કાઢી નાખીએ આમાં આમ તો બીજું કઈ નથી પૂછા આ જોડા નાખ્યા હતા ને તમે ગાડીના કવર આસન્યા એનો બધો કચરો ચોટી ગયો છે તો આ બધું સાફ કરીને કાઢી પછી આપણે અંદર નાખવાનું છે અને ક્લીન કરવાનું છે તો ચાલો આગળ હું તમને બતાવું મશીન ક્લીન કરવા માટે કેમ કે એસીની સર્વિસ થઈ ગઈ છે તો મશીનની સર્વિસ કરી નાખી કેવો કગડો નીકળે છે હમણાં કેટલા ટાઈમ થાય નથી કર્યો કામ અમની મશીનની સર્વિસ નથી કર્યું કેટલા ટાઈમથી તો જોઈએ આપણે કેટલો કગડો નીકળે છે તો જો એની માટે મેં આ લીધી છે આ લીધા છે ઓલા ચોરસ તો આપણે પેલા એને મશીનમાં છે ને એનો ઓલો ટાઈમિંગ સેટ કરવાનો છે અને અંદર જો ઓલા બોલ છે અમારા કદડો કેવો કાઢે છે તો જોઈએ આપણે આ વસ્તુ કેવી કામ આપે છે તો ચાલો પેલા મશીનને સ્ટાર્ટ કરશું પેલા પાણી આવે થોડું ઘણું પછી જો એને પાવર ઓફ કરશું પછી આપણે પાણીનું લેવલ તો ફૂલ જ રાખવાનું છે અને પછી આપણે આમાં એક ઉપર પાણી રાખશું એટલે 2 વાર લેવાશે અને પાણીનું લેવલ ફૂલ રાખવાનું છે અને સ્ટાર્ટ કરી દેવાનું છે તો હવે જો થોડુંક પાણી આવે અંદર પછી આ નાખવાની છે ખોલીને તો ચાલો તમને આગળ બતાવું આપણું પાણી સ્ટાર્ટ થઈ ગયું છે અત્યારે મશીનમાં થોડુંક પાણી ભરાશે ને પછી આપણે જો આને ખોલીને એક 3 ગોળી નાખશું આપણે તઈને નાખી દઈએ કાં આરાધ્યા કેવું સાફ કરે છે બધું ક્લીન એટલે ખબર પડે આપણને કદલો કેવો કાઢે છે એ દેખાડું તમને પછી હાલો સાફ થઈ જાય ને પછી તો થોડુંક પાણી ભરાઈ જાય ને પછી આપણે નાખીએ આ તો ચાલો જો આપણું પાણી એટલું તો ભરાઈ ગયું છે તો હવે એની અંદર આપણે આ નાખી દઈશું 3 નાખશું તો જોઈએ હવે
આખું ટબ ભરાય અને સાફ થાય. પછી ફિલ્ટરમાં એટલું હતું તો હવે જોઈએ આપણે કેવું સાફ ક્લીન કરે છે. કાં આરાધ્યા? નકર તો આપણે ટબ ક્લીનર લઈએ છીએ. આ વખતે નવું ટ્રાય કરી છે તો જોઈએ આપણે કેવું થાય છે. ચાલો તો હવે એને કામ 38 મિનિટ. આનો અવાજ બહુ એક આવવા માંડ્યો છે તો એ સર્વિસ પણ માંગશે. 38 મિનિટ 48 મિનિટ છે. અને જો અહીંયા આપણે ટબ રાખી દીધું છે અને એમાં પાણી નીકળે ને એ આપણે જોવાનું છે કે કેવો કદડો કાઢે છે. તો એ રાખી દઈશું આપણે આવી રીતને, એટલે નીકળે એટલે આપણને ખબર પડે કેવું નીકળે છે. નકર 12 વાગ્યું જાય તો ખબર ન પડે કે કેવું કદડો નીકળે છે એ. તો ચાલો હવે સાફ થાય પછી પ્રોગ્રામ એનો આખો ચાલુ કરી દીધો છે તો પૂરો થાય ત્યાં સુધી આપણે વાટ જોવાનું છે. તો ચાલો પછી તમને આગળ બતાવું. ચાલો ગાઈસ, જો આપણું પાણી તો નીકળી ગયું પણ નથી કાંઈ એટલો બધો કદડો નીકળ્યો એટલે મશીન ચોખ્ખું છે, અંદર એટલો બધો કાંઈ હશે નહીં. તો હવે સાફ થાય છે. ચાલો થવા દો એની મેતે સાફ. હવે જો અહીંયા છોકરાઓ જમવા બેસી ગયા છે અને આજ બનાવી છે વઘારેલી ખીચડી. કાં કીર્તન? હે, મજા આવી ગઈ ને? કાલ રાતે શું બનશે અલગ? કાલ રાતે અમે તો નથી, તમે શું બનાવવાના એ અમને થોડીક ખબર છે. અમે તો જઈએ છીએ કાલ વહેલા સવારમાં. આ ઈ સરપ્રાઈઝ ઓલો એ તાર ન કહી દેવાય, બનાવી પછી કહેવાય. હજી બનાવવાનું નક્કી થાય પછી ખબર પડે. પછી કહું તને હમણાં. હા, પેપર બનાવવાના છે ને ઢોસાના, બીજું કાંઈ નથી બનાવવાનું. બા કહેતા હતા ને કે કાલ બેયને બનાવી દેવા છે એમ એટલે. અને જો અહીંયા ખીચડી વઘારાઈ ગઈ છે અને બે છોકરાઓ જમવા બેસી ગયા છે અને શાક રોટલી બની ગયું છે. બધું રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ ને અહીંયા જો તારક મહેતા ચાલુ છે. તારક મહેતા જોતા જોતા અહીંયા જમે છે. અને અહીંયા જો આજ હનુમાનના મંદિરેથી ગુંદી ગાંઠિયા અને બિસ્કિટનું પેકેટ ને બધું આવ્યું છે. કાં આરાધ્યા? હું બતાવું છે હજી કાંક આવ્યું બતાવું તારે. લે ન્યા ઠેઠું એને ફ્રીઝરમાં ન મુકાય ગાંડું. વેફર બિસ્કિટ છે ચોકલેટ છે? ઈ આવ્યું છે, એ બધું આવ્યું છે. કા અને સોડાની બોટલ પણ આવી છે. કા આરાધ્યા? તું ગઈ ત્યાં ખલાસ થઈ ગઈ હતી એટલે, અને ભાઈ ગયો ત્યારે હતી એટલે આવી છે. અને આપણે જો અહીંયા મસાલાવાળા બટેટા બનાવીને ખાઈએ છીએ કેમ કે આપણે છે આજ રવિવાર એટલે જમવાનું નથી, રજા છે તો ફરાળ કરવાનું છે. આ જો સોડાની બોટલ આવી ગઈ છે તો અહીંયા જો જમવાનું ચાલુ થઈ ગયું છે. કીર્તન ને બે બેસી ગયા છે, આરાધ્યા ને કીર્તન બે. તો ચાલો જમી લઈ. ચાલો તો જો જમીને ફ્રી થઈ ગયા છીએ ને વાગી ગયા છે 9. તો ચાલો મમ્મીનું ભજન લઈ લઈ. તો મમ્મી આજ કયું ભજન ગાવાના છો? એ કોઈના નથી ઓશિયાળા ઈ. તો ગાઈ નાખો હાલો. અને પંખો કરવો છે અવાજ તમારો ચોખ્ખો નહીં આવે, ભલે ને જો હાલશે. હા. કોઈના નથી ઓશિયાળા રે જેને રામ તણા રખવાળા. કોઈના નથી ઓશિયાળા રે જેને રામ તણા રખવાળા. નરસિંહ મહેતાને જેલમાં પૂર્યા ને ઉપર દીધા છે તાળા. કેદારો લાવી કૃષ્ણ પધાર્યા પહેરાવી ફૂલડાની માળા રે જેને રામ તણા રખવાળા. કોઈના નથી ઓશિયાળા રે જેને રામ તણા રખવાળા. ભક્ત પ્રહલાદને યુગારવાને નરસિંહનો રવધાર્યા. બળતી ભટ્ટીમાંથી બસાયું ગાર્યા બિલાડી કેરા બાળ રે જેને રામ તણા રખવાળા. કોઈના નથી ઓશિયાળા રે જેને રામ તણા રખવાળા. રોહિત કુમારને ફૂલને બગીચેથી કરડ્યો કાળો નાગ. તારામતીએ શીશ જ
રામ તણા રખવાળા કોઈના નથી ઓશિયાળા રે જેને રામ તણા રખવાળા દ્વારકામાં કોલ્વા ભગતને ભાંગ્યા છે પગડા એના કૃષ્ણ પ્રભુએ મેર કરીને ફેરવ્યા એના દ્વાર રે જેને રામ તણા રખવાળા કોઈના નથી ઓશિયાળા રે જેને રામ તણા રખવાળા આલ્યાઈ માળો ધ્રુજાવી ધરતી ડોલ્યા છે દેવના દ્વાર તોય સતીના મનડાના ડોલ્યા હાથ જાલે છે હેતવાળા રે જેને રામ તણા રખવાળા કોઈના નથી ઓશિયાળા રે જેને રામ તણા રખવાળા જ્યારે ભક્તોને ભીડ પડે ત્યારે સમરે છે ધનુષવાળા બાળકોની અરજી લેજો શિકારી કહો ને મોરલી વાળા રે જેને રામ તણા રખવાળા કોઈના નથી ઓશિયાળા રે જેને રામ તણા રખવાળા બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય સ્વામિનારાયણ ભગવાનની જય તો ચાલો મસ્તીનું ભજન મમ્મીએ ગાઈ નાખ્યું છે તો આજના વિડીયાનો એન્ડ અમે અહીંયા જ કરશું તો બોલો જય સ્વામિનારાયણ અને મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે